નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ પીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજ્યમાં લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, મતદાન પૂર્ણ થયું, પણ ભાજપમાં હવે ભડકાના એંધાણ છે અને આ ભડકાની એટલે કે આગની શરૂઆત થઈ છે અમરેલીથી। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કાપી ભરત સુતરિયાને ટિકિટ આપી। મતદાન બાદ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભરત સુતરિયાને મુશ્કેલી થઈ શકે એમ છે। ત્યારબાદ વર્તમાન સાંસદ નારણ કાછડિયાનો બળાપો સામે આવ્યો। નારણ કાછડિયાએ ભારતીય જનતા પાર્ટી અને ભરત સુતરિયા ઉપર અનેક આરોપ લગાવ્યા। નારણ કાછડિયાએ ત્યાં સુધી કીધું કે બીજેપીએ એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે થેન્ક યુ નથી બોલી શકતા। મતલબ સાફ છે કે તેમણે અમરેલીની જનતા સાથે, મતદાતાઓ સાથે દ્રોહ કર્યો છે। આ નિવેદન બાદ કોંગ્રેસે આ મામલે મજા લીધી। કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી, નારણ કાછડિયા અને ભરત સુતરિયા ઉપર અનેક આરોપો લગાવ્યા, પણ હવે નારણ કાછડિયાના જવાબનો વળતો જવાબ આપ્યો છે બીજેપીના સાંસદ એટલે કે જે ઉમેદવાર છે અત્યારના, તે ભરત સુતરિયાએ। ભરત સુતરિયાએ એક પત્ર લખીને નારણ કાછડિયાને કહ્યું છે કે આપ સાહેબને જણાવી દઉં કે હું જ્યારે લાઠીમાં ભાજપનો મહામંત્રી બન્યો ત્યારે મેં આપને થેન્ક યુ કહ્યું। તેમણે તે પણ કહ્યું કે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક યુ કહેલું। હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું। કદાચ આ બધું આપ ભૂલી ગયા છો। ભરત સુતરિયાના લેટર બોમ્બથી ભારતીય જનતા પાર્ટી, અમરેલી સંગઠન અને ગુજરાત ભાજપમાં ફરી એકવાર ખળભળાટ મચ્યો છે। આપને જણાવી દે કે નારણ કાછડિયાએ એક બળાપો વ્યક્ત કરતા કહ્યું હતું કે ડોક્ટર હિરેન હિરપરા, ડોક્ટર ભરત કાનાબાર, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી જેવા મજબૂત ચહેરાઓ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ એક એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે ગુજરાતીમાં થેન્ક યુ નથી બોલી શકતા। આ નિવેદન બાદ અમરેલી ભાજપનો અસંતોષ જમીન ઉપર આવ્યો હતો, એટલે કે આ અસંતોષ બહાર આવ્યો અને તેમના નિવેદન બાદ સુરતથી ભરત સુતરિયાએ આ સીધો ખુલ્લો પત્ર નારણ કાછડિયાને લખ્યો। આપને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા નારણ કાછડિયા ભરત સુતરિયાના પ્રચારમાં પણ જોડાયા હતા। તેઓ દરેક જગ્યાએ મિટિંગમાં, જનસભાઓમાં, મહોલ્લા મિટિંગમાં હાજર રહેતા હતા, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તેના દિલમાં દર્દ છે અને આખરે તેનું દર્દ છલકાયું। પણ તેમના દર્દ છલકાવાની સાથે જ ભરત સુતરિયાએ તેને દવાનો મલમ આપતા હોય તે રીતના તેનો જવાબ આપ્યો। આ જવાબથી હવે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ મૌન થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે કે આ બંને નેતાઓ વચ્ચેનો જે વિવાદ છે તે કઈ રીતના ડેમેજ કંટ્રોલ કરી શકાય। આની ઉપરથી એક વાત સાબિત થઈ છે કે અમરેલી ભાજપમાં આંતરિક વાદ વિવાદ અને જૂથવાદ ચરમ સીમાએ છે। હવે જોવાનું તે રહેશે કે ભારતીય જનતા પાર્ટી કોના પક્ષે ઊભી રહેશે। 26, 2009, 2014, 2019 ના ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો છે, તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાવરકુંડલા તો મારું પોતીકું છે કે આજે 35 થી 40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો, ત્યારે સાવરકુંડલાનો એક કાર્યકર્તા, સાવરકુંડલા શહેર હોય, સાવરકુંડલા ગ્રામ્ય હોય, તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે। ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે, બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય, તમારું કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું। તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન, કોઈ ચિંતા નહીં કરતા। ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે થશે થશે। અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છૂટકે મારે કહેવું પડે, કોઈ પણ કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે। તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપીને, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી। ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસથી। આ જિલ્લામાં પોલીસ છે ને, એની અમને ખબર છે કેટલી બધી અમારા તાકાત છે।
એટલે પોલીસની ધમકી મહેરબાની કરી કોઈ કાર્યકર્તા નહીં આપવાની, અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી, એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કેસ નાખેલો. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ. કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, જે અડીખમ કાર્યકર્તા છે, એને ક્યારે અન્યાય ન થાય. કારણ કે આજે આપણી સત્તા છે, આપણી રૂલિંગ પાર્ટી છે, અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે, છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી, એક પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફાવે છે. તો એમની પાછળનું પણ કંઈક કારણ છે, એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને હંફાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે, અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે. ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને, કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. એમાં મને કહેવામાં જરા પણ જેટલી શોખી નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી, કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી લેવાના છું, છેલ્લા શ્વાસ સુધી. એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી, હું તમારી સાથે છું અને રહેવાનો છું. આટલી જ વાત કરવી છે. અને દિલીપભાઈ સંઘાણી જે આજે ઇફકોના મોટામાં મોટી વિચરણી જે સંસ્થા છે એના ચેરમેન બન્યા છે, એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદને આપણે આવકારીએ. આટલી જ વાત કરવી છે. પત્ર જે મને 2 દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો. પત્ર મેં એ લખેલો હતો
કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું. પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ, તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ, અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને 2021માં ત્યારે પણ, અને જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો. તે મેં પત્ર લખેલો છે. કારણ શું છે પત્ર આમ થેન્ક યુ બોલવા માટે? તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, એ માટે મેં પત્ર લખેલો હતો. છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ શું? તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ, એટલે પત્ર માટે. બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે, હું એને માનું છું અને માનવાનો છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી.